નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ 3 એની અંદર તમને લાસ્ટ જે વિડિયો લેક્ચર મળ્યો છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સુધી પહોંચ્યા હતા। એટલે આજે આપણો ટોપિક શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો ટૂંકમાં આયનીકરણ એન્થાલ્પી પૂરું કર્યું હતું। તો આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં હોય કે આવર્તમાં હોય એની ચર્ચા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરી હતી। તો આજે આપણે ભણીએ છીએ, ધ્યાન આપજો, નવો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ। Hey there. Subscribe to my channel and also press this bell icon. બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવો। એના નામમાં જ એની વ્યાખ્યા છે। ઇલેક્ટ્રોનને શું કરે છે? પ્રાપ્ત કરે છે। ઇલેક્ટ્રોન મેળવે છે તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું। તો થોડીક વ્યવસ્થિત જો વ્યાખ્યા લખવી હોય તો એવું તો ના લખી છે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત, એવું નહીં। વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, બરાબર, વાયુરૂપ અથવા તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। બરાબર, વ્યાખ્યાને સમજી લેજો। વાયુરૂપ હોય અથવા તટસ્થ પરમાણુ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે, તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને, દાખલા તરીકે x એક ગેસ અવસ્થામાં છે, વાયુરૂપ અવસ્થામાં છે, એની અંદર એક ઇલેક્ટ્રોન હું દાખલ કરું છું તો શું બની જશે? x માઈનસ। શું બની જશે? x માઈનસ, બરાબર, ગેસિયસ અવસ્થામાં। તો વાયુરૂપ અથવા તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર છે। તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જ્યારે બને છે ત્યારે જે એનર્જી, ઉર્જા વપરાય છે એ ઉર્જા ઉષ્મા શોષક પણ હોય છે, ઉષ્મા ક્ષેપક પણ હોય છે। એના પાછળનું કારણ શું? તે કોના પર ડિપેન્ડ કરે છે? એ તત્વના સ્વભાવ પર આધાર રાખે છે, બરાબર। તો ઉર્જાના ફેરફાર અથવા ઉર્જા એ ઉષ્મા ક્ષેપક હોય કે ઉષ્મા શોષક હોય, ઉષ્મા ક્ષેપક હોય અથવા ઉષ્મા શોષક હોય, તે કોના પર આધાર રાખે છે? તે તત્વના સ્વભાવ પર આધાર રાખે છે। ઉર્જા એ ઉષ્મા શોષક હોય અથવા શોષક હોય તો એ તત્વના સ્વભાવ પર આધાર રાખે છે, સ્વભાવ પર ડિપેન્ડ કરે છે, બરાબર। તો તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું કરશે? ઉર્જા મુક્ત કરશે। ઇલેક્ટ્રોન મેળવશે એટલે ઉર્જા મુક્ત કરશે, ત્યારે આનું મૂલ્ય કેવું હશે? ઋણ હશે, બરાબર। તો આગળ મુદ્દો લખીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને પહેલા તો શાના વડે દર્શાવો છો? તો ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EGH વડે દર્શાવાય છે। EG નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન મેળવવો, ગેઇન એટલે મેળવવું, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આના વડે દર્શાવાય છે, બરાબર। હવે આગળ મુદ્દો કે જો કોઈ તત્વ હોય એ ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન મેળવશે એટલે તત્વ કયો ચાર્જ પ્રાપ્ત કરશે? માઈનસ ચાર્જ પ્રાપ્ત કરશે। માઈનસ ચાર્જ પ્રાપ્ત કરશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હશે, ઋણ હશે તો ઉર્જા શું થશે? મુક્ત કરે, બરાબર। જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે જો કોઈ તત્વ
ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. ઉર્જા મુક્ત થતી હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઋણ. પણ જો ઉમદા વાયુ હોય તો બધા જ ઉમદા વાયુ માટે ધ્યાન આપજો, બધા જ ઉમદા વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, બધા જ ઉમદા વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. કેમ? તો ઉમદા વાયુ એટલે શું કે એની કક્ષકો બધી કેવી હશે? સંપૂર્ણ ભરાયેલી હશે. જો કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હશે તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન, દાખલા તરીકે હું તમને કહું કે હિલિયમ છે, ઉમદા વાયુ છે, તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2, 2 ઇલેક્ટ્રોન. હવે નવો એક દાખલ થતો ઇલેક્ટ્રોન, બીજો એક ઇલેક્ટ્રોન એડ કરું તો એ કઈ કક્ષકમાં દાખલ થાય? 2s માં. તો એ કોણ બની જશે? લિથિયમ, Li. શું બની જશે? Li. તો આ ઉમદા વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ મૂલ્ય હોય છે. એનું કારણ શું છે કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થાય છે. તો પહેલો સંપૂર્ણ ભરાઈ ગયો છે, પછી નવા શક્તિ સ્તરમાં દાખલ થાય છે. બરાબર? કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ ઊંચા શક્તિ સ્તરમાં, બરાબર? કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થાય છે. તો આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે આપણે ચર્ચા કરી છે કે ઉમદા વાયુ સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. બરાબર? તો આગળ ચર્ચા કરીએ કે જેમ કોઈ પણ પરમાણુ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, એમ ઋણ આયન બનવાની ક્ષમતા વધુ, સરળતા વધુ. જેમ પરમાણુ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. બરાબર? તો કોઈ પણ પરમાણુ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય તો એ પરમાણુ ઋણ આયન બનવાની સરળતા વધુ થશે. તો તેમ ઋણ આયન બનવાની સરળતા વધુ રહે. બરાબર? તેમ ઋણ આયન બનવાની સરળતા વધુ રહે છે. બરાબર? હવે આગળ ચર્ચા કરીએ કે આવર્તમાં શું ફેરફાર થાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક શું વધે છે? પરમાણુ ક્રમાંક શું થાય છે? વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થતી હશે? વધતી હશે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંક શું થાય? વધે. અને પરમાણ્વીય ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે. શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે. ક્લિયર છે? ક્લિયર? તો પરમાણુ ક્રમાંક વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. એનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય. વધેનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થાય? વધુ ઋણ થાય. ક્લિયર છે? તો થોડી ચર્ચા શાના વિશે હતી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. શું ચર્ચા કરી કે વાયુરૂપ અથવા તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે.
એક સમીકરણ દઈશું ઇલેક્ટ્રોન ટૂંકમાં પ્રાપ્ત કરવું એટલે મેળવવું, બરાબર. તો ઉર્જા એ ઉષ્માક્ષેપક છે અથવા ઉષ્માશોષક છે. કોના પર આધાર રાખે છે? તત્વના સ્વભાવ પર આધાર રાખે છે. શાના વડે દર્શાવો છો? ડેલ્ટા ઇઝી. ઇઝી મતલબ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે આપણને? ઋણ, બરાબર. અને આ થોડુંક અગત્યનું છે. બધા જ ઉમદા વાયુઓ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે, બરાબર. પછી આપણે ચર્ચા કરી કે જેમ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ એમ ઋણાયન બનવાની સરળતા રહે. અને આવર્તમાં શું ફેરફાર થાય? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જેમ જેમ આપણે આગળ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જાય. ક્લિયર? ફટાફટ લખી લો, પછી આપણે નવા ક્વેશ્ચન તરફ જઈએ. નવો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જાય છે. શા માટે? એની ચર્ચા આપણે કરીએ, પણ એની પહેલા તમે આટલું લખી લો. રેડી? તો આપણો આજનો બીજો ક્વેશ્ચન એવો છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એની અંદર પેટા ક્વેશ્ચન છે કે એક જ સમૂહમાં, બરાબર, એક જ સમૂહ એટલે દાખલા તરીકે આવો કોઈ સમૂહ હોય, બરાબર છે, કાર્બન, બરાબર, આ એક સમૂહ છે, બરાબર. આવો કોઈ સમૂહ હોય ના, બરાબર, આવો કોઈ સમૂહ હોય, આ બધા સમૂહ થયા ઉભા. તે સમૂહમાં આપણને શું કીધું કે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધવાનો, આનો 1, આનો 3, આનો 11 એ રીતે આગળ વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ થાય છે. સમજાવો. તો આપણે એની ચર્ચા અહીંયા કરીએ, બરાબર. કે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ એટલે હાઇડ્રોજનથી નીચે તરફ આવો છો, પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે તો પરમાણુ કદ પણ શું થતું હશે? વધતું થશે. જેમ 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 સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો તેમ, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો છો તેમ તેમ શું વધે છે? પરમાણુ કદ વધે છે. પરમાણુ કદ શું થાય છે? વધે છે. પરમાણુ કદ વધશે તો પરમાણુ ક્રમાંક પણ શું થશે? ક્રમાંક વધશે. પરમાણુ ક્રમાંક વધે છે તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની અંદર નવો કોઈ ઉમેરાતો ઇલેક્ટ્રોન હશે, તે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જોવા મળશે. તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જોવા મળે છે. ચાલો આગળ ફરીવાર. જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ કદ વધે, પરમાણુ ક્રમાંક વધે તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર થતો જોવા મળે. તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અથવા ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું દૂર ઇલેક્ટ્રોન આવે છે, બરાબર છે. દાખલા તરીકે અહીંયા પરમાણુનું કેન્દ્ર છે અને પહેલો શક્તિ સ્તર છે n બરાબર 1. એની અંદર ઇલેક્ટ્રોન ભરાવાને બદલે n બરાબર 2 માં દાખલ થાય છે. તો જો 1 માં ભરાતો હોત ને તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધુ જ, પણ 2 માં ભરાય એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. 3 માં ભરાય છે તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જતો જોવા મળે છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે છે, બરાબર. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જતો જોવા મળે છે અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટવું છે. આથી આયનીકરણ એન્થાલ્પી, બરાબર, આયનીકરણ એન્થાલ્પીના ફેરફાર થશે, સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું જે ઋણ મૂલ્ય છે એ બનવાનું વલણ કેવું થશે? ઘટે છે, બરાબર. તો શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય નું વલણ ઘટે છે. એક ઉદાહરણ દ્વારા થોડુંક વધારે આપણે સ્પષ્ટ કરીએ, બરાબર. શું ચર્ચા કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ
એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે મૂલ્ય છે ઋણ વલણ છે કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે, એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે, ઓછું ઋણ જોવા મળે છે. મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. બરાબર સમજી લેજો કે નીચે તરફ આવો છો સમૂહમાં એમ ઉપરનું જે તત્વ છે ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હશે, નીચે તરફ જેમ જેમ આવો છો એમ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જશે. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે ઓક્સિજન અને ફ્લોરિન. બરાબર, ઉદાહરણ આપીએ. ઉદાહરણ ઓક્સિજન અને ફ્લોરિન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે વધુ હશે એના પછીના તત્વની સાપેક્ષ. બરાબર છે. તો ઓક્સિજન અને ફ્લોરિનની તેના પછીના તત્વ. બરાબર. ચલો ઓક્સિજન પછી કયું તત્વ આવશે? તો યાદ કરો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ઓક્સિજન પછી ફ્લોરિન. ફ્લોરિન પછી શું આવશે? તો એની અંદર તત્વની જે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર ફેરફાર થાય છે. પણ આપણે આ રીતે કરીએ ઓલ. બરાબર છે. અને ફ્લોરિન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન. તો ઓક્સિજન પછી કોણ આવે છે? સલ્ફર. બરાબર છે. ફ્લોરિન પછી કોણ આવે છે? નિયોન. તો આ સમૂહની વાત કરું છું, આવર્તની વાત નથી કરતો. તો સમૂહ આ રીતે ગોઠવાયેલા હોય છે. તો ઓક્સિજન અને ફ્લોરિન તેના પછીના તત્વ સલ્ફર અને ક્લોરીન. બરાબર છે. સલ્ફર અને ક્લોરીન કરતા. બરાબર છે. અથવા ચલો આ તો ઊંડા વાયુ આપણે દર્શાવી દીધા છે. સોરી, અહીંયા આપણે હેલોજન તત્વ. બરાબર, ઊંડા વાયુ નહીં આવે, હેલોજન આવશે. તો ઓક્સિજન પછી સલ્ફર, ફ્લોરિન પછી ક્લોરીન, તેના પછીના તત્વ. ઓક્સિજન પછીનું કયું છે? સલ્ફર. અને ફ્લોરિન પછીનું કયું છે? ક્લોરીન. બરાબર. તો ઓક્સિજન અને ફ્લોરિન તેના પછીના તત્વ કયા બે છે? સલ્ફર અને ક્લોરીન કરતા ઓછી ઋણ જોવા મળે છે. શું જોવા મળે છે? ઓછી ઋણ જોવા મળે છે. શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH ઓછી ઋણ જોવા મળે છે. ચાલો ક્લિયર. હવે એના પાછળનું આપણે કારણ આપીએ. ક્લિયર છે? તો ધ્યાન આપજો. ક્લિયર છે? તો આ લાઈન આપણે થોડી ફરીથી લખીએ અને મુદ્દાસર કે ઓક્સિજન અને ફ્લોરિન અને ફ્લોરિનની ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેના પછીના તત્વ. બરાબર. તો ઓક્સિજન પછી સલ્ફર અને ફ્લોરિન પછી ક્લોરીન કરતા ઓછી ઋણ જોવા મળે છે. કારણ કે ઓક્સિજન કયા નંબરનું તત્વ છે? 8 નંબરનું. ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p. બરાબર છે. કેટલા ભરવાના? 2 2 4 ભરાઈ ગયા છે, તો બીજા 4 ભરવાના. 2p4. અને ઓક્સિજન પછી 9મા નંબરનું છે ફ્લોરિન. તો 1s2 2s2 2p5. 5 6 7 8 9. બરાબર. તો હવે આપણે સલ્ફર અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સલ્ફર અને ક્લોરીનમાં કઈ કક્ષકમાં દાખલ થશે? તો નવા શક્તિ સ્તરમાં. અહીંયા નીચે આવતા 2p ભરાઈ જશે. 2p ભરાઈ જશે પછી કઈ કક્ષક ચાલુ થશે? 3s કક્ષક. કઈ ચાલુ થશે? 3s કક્ષક. તો અહીંયા ઓક્સિજન અને ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન કયા શક્તિ સ્તરમાં? બાહ્યતમ કક્ષા કઈ છે? બીજા શક્તિ સ્તરમાં.
દાખલ થાય છે. તો ઓક્સિજન અને ફ્લોરિનમાં n બરાબર 2 માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. જ્યારે તમે એના પછીનું એટલે કે ક્લોર, સલ્ફર અને ક્લોરીન લેશો તો આની અંદર ઇલેક્ટ્રોન n બરાબર કયામાં દાખલ થશે? 3 માં. બરાબર. એક્ઝામ્પલ આપું કે ક્લોરીનનો નંબર કયો છે? Cl 17 નંબર. ઇલેક્ટ્રોન ભરવાના થાય તો પહેલા ભરાશે 1s2 2s2 2p6 3s2 3p ગણી લો 6 4 10 11 12 અને આપણે અહીંયા કરવાના છે 5. તો નવો દાખલ આમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે છે? 2p કક્ષકમાં 5. તો પણ શક્તિ સ્તર કયો છે? બીજો. અહીંયા શક્તિ સ્તર કયો છે? ત્રીજો. બરાબર. માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આના કરતાં કેવી હશે? ઓછી ઋણ થતી જોવા મળે છે. ક્લિયર છે? તો બસ આ જ ચર્ચા આપણે કરી છે. હવે આપણે ચર્ચા કરી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોના પર ડિપેન્ડ કરે છે. તો થોડી અગત્યની લાઈન લખું છું, બુકમાં આપેલું નથી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ચલે છે ડેલ્ટા EGH ચલે છે 1 પરમાણુ કદ. જેમ જેમ પરમાણુ કદ આ એકબીજાના કેવા પ્રમાણમાં થઈ ગયા છે? વ્યસ્ત પ્રમાણમાં. તો પરમાણુ કદ વધે તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય? ઘટે. એક વધે તો એક ઘટે, કારણ કે એકબીજાને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. બીજું લખું છું ડેલ્ટા EGH ચલે છે 1 સ્ક્રીનિંગ અસર. 1 સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય વધે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. ડેલ્ટા EGH ચલે છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર. જો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ શું હશે? વધુ હશે. છેલ્લે લખી દઈએ ડેલ્ટા EG ચલે છે પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા વિશે તમે કદાચ ભણેલા નહીં હો, પણ પાછળ આપણે ભણવાનું છે. બરાબર છે. પ્રકાશ ક્રિયાશીલતા વધુ હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હોય. અને છેલ્લું મોસ્ટ IMP યાદ રાખજો શું? કે ડેલ્ટા EGH બરાબર એનું મૂલ્ય ચલે છે વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા એને વધુ હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હશે. તો વિદ્યુત ઋણતાને આપણે શું કહીશું ઇંગ્લિશમાં? ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ હશે. તો આપણે ચર્ચા કરીએ. આવર્ત કોષ્ટક છે આપણું, એની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હોય તો એ ફ્લોરિન છે. કયું છે? ફ્લોરિન. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધુ હશે? ફ્લોરિનની. બીજા નંબરનું સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજન છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધુ હશે? ઓક્સિજન. તો આ ચર્ચા હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ક્લિયર? જોઈ લો. ક્લિયર છે? ઓકે. તો આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.